મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડભોઈ તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું તથા સત્યનારાયણની કથા કરી લોકસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું, જે બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગનું સત્યનારાયણની કથા કરી લોકસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ તાલુકા પંચાયતોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું। બિલ્ડિંગમાં આધુનિક સેવાઓ સાથે સુવિધાઓ સાથે પ્રમુખ ઉપપ્રમુખ માટે અલગથી ઓફિસો, વિશાળ પાર્કિંગ, ફાયર સેફટી સહિતની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ડભોઈ તાલુકા પંચાયતની નવીન બિલ્ડિંગમાં પુનઃ કાર્ય શરૂ થતાં તાલુકાની પ્રજામાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, ઉપપ્રમુખ રાકેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના હસ્તે દરેક તાલુકા પંચાયતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે ઈ-લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની, એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી, લોકોને બેસવાની, પાર્કિંગની બધી અગવડ પડતી હતી। માનનીય ધારાસભ્ય શ્રી આપણા શૈલેષભાઈ મહેતા, જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ, તેઓના અથાગ પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજિત 3 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે। તેમાં ફર્નિચર પણ આવી ગયું છે। તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે, જેવી રીતે કે ઉપપ્રમુખશ્રીનું પ્રમુખશ્રીની, ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે, જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે। બાજુમાં આપણે ફાયર સ્ટેશનની સુવિધા પણ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે। સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવરજવર છે, એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભારંભ થયો છે।